નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. પીએમ મોદીએ આઈઆઈટી ભિલાઈના ફેઝ બી માટે શિલાન્યાસ કર્યો. 3000 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે, જેનાથી કેમ્પસ વિસ્તાર પણ થશે. ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 1500થી વધીને 3000 થશે. સુરક્ષા દળોએ સુકમામાં માઓવાદી ઓર્ડિનન્સ ફેક્ટરીનો નાશ કર્યો. શસ્ત્રો બનાવવાના મશીનો મળી આવ્યા. પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણના નેતૃત્વમાં સંયુક્ત ટીમે આ ઓપરેશન હાથ ધર્યું. ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય. મણિપુર સહિત 3 રાજ્યોમાં એપ્સપા લાંબાવવામાં આવ્યો છે. 13 પોલીસ સ્ટેશનોને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. ચોમાસાની વિદાય વચ્ચે 5 રાજ્યોમાં વરસાદની ચેતવણી. યુપી, બિહાર સહિત દેશના અન્ય વિસ્તારોમાં હવામાનની આગાહી. મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ અને કોંકણ કિનારામાં ભારે વરસાદની આગાહી. દર્દીઓ માટે ખરાબ સમાચાર. ટાટા EIG પોલિસી ધારકોને મેક્સ હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા નહીં મળે. ક્લેમ સસ્પેન્શન. દિલ્હી NCRમાં મેક્સ હોસ્પિટલો સુધી મર્યાદિત. ગુજરાતને મળી પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન. સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે ટ્રેન. પીએમ મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને ટ્રેનને આપી લીલી ઝંડી. 7 સિસ્ટર્સના પ્રભારી બનવા બદલ સાંસદ ધવલ પટેલનું સન્માન. ધરમપુરના આદિવાસી સમાજે કર્યા સન્માનિત. સાંસદ ધવલ પટેલે સમાજના હોલ માટે MP ફંડમાંથી આપ્યું 21 લાખનું દાન. વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓના વિવાદાસ્પદ વિડીયો. અશ્લીલ હરકતની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ. રાજકોટ નીલ સિટી ક્લબમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને VHP સામસામે. વિધર્મીઓની એન્ટ્રી પર ઇન્દ્રનીલ રાજ્યગુરુની સ્પષ્ટતા. કહ્યું, લોકો ગરબા રમવા આવે છે ત્યારે કલમાં પડવા નથી આવતા. અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી કરાઈ શરૂ. ગણેશ કન્સ્ટ્રક્શન કંપની અત્યાર સુધીમાં 15% બ્રિજ તોડી પાડ્યો. નારોલ નરોડા તરફ જવા માટે અપાયું ડાયવર્ઝન.